સંધ્યાકાલીન રશ્મિ ઝાડ છુપાઈ ગઈ. ધીરે ધીરે પ્રાચીમાં રાકાની કિરણો નાની નાની વાદળીઓ સાથે ખેલ્યા કરતી લતા કુંજની તરફ જવા લાગી. કુમુદીના પુષ્પો ખીલી ઉઠ્યા. કુમુદીની ક્યારે ખીલે? રાત્રે. એટલે હવે એનું વર્ણન કરે છે. પ્રકૃતિની શોભા ચાંદનીમાં ચારે તરફ પથરાઈ ગઈ. નાના નાના તારાઓ આભના ઝરોખામાંથી ડોકિયા કરવા લાગ્યા. ધીમે ધીમે ઓલા તારા ઉગે ને એટલે કવિ અહીં કલ્પના કરે છે. યમુના પુલિન પર વાલુકાના રજકણો ચમકી રહ્યા હતા. વાલુકા એટલે રજ, રેતી. આપણે યમુનાષ્ટકમાં આવે છે ને. જાણે અનંત પ્રકાશ આજે વસુધાની રૂપસુધા નિહાળવા નિહારિકાઓ સાથે ભૂતલ અવતીર્ણ થયું હતી. કવિ બધી કલ્પના કરી અને વર્ણન કરે છે. શ્રીમદ ગોકુલના યમુના તટે શ્રી વલ્લભ ઊંઘ જાગમાં વિચારમગ્ન ભૂમિ સૈયા પર વિશ્રામ કરતા હતા. ઝરમર વરસાદ પડી રહ્યો હતો. અચાનક આકાશમાં વીજળી ચમકી. વાતાવરણ પ્રકાશથી ભરાઈ ગયું. મોરના ટવકા સંભળાવા લાગ્યા. બાજુમાં શયન કરતા દમલાની આંખમાં પણ ઊંઘ ક્યાં હતી? શ્રી મહાપ્રભુજીએ તો જાગરણ કર્યું. એકાદશીનું પાવન પર્વ અને શ્રીમદ ભાગવતના રસભર્યા લીલા પ્રસંગોનો કથારસ સ્મૃતિપટ પર આવી મધુર થાપટ મારી રહ્યો હતો. આ ક્યારનો છે વર્ણન? શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોત્ક્રમ તદક્ષર ઉચ્યતે. વલ્લભ ગોવિંદ ઘાટ પર બિરાજતા હતા. એક સમય ચિંતા ચિતાય દેવી કહેવી જાની જાય. ત્યારે કવિ પોતાની પરિકલ્પના કરી અને એનું વર્ણન કરે છે. એટલામાં મધુર સ્વર સંભળાય છે. વલ્લભ, શું વિચાર કરી રહ્યા છો? અમને કેમ યાદ કર્યા? મોહિત કરનાર મીઠા વચનો શ્રી વલ્લભ હૃદયની વીણાના તાર ઝણઝણી ઉઠ્યા. આપણે ગાઈએ છીએ, એક સમય ચિંતા ચેતાઈ દેવી કહેવીત જાની જાય. વલ્લભને ચિંતા થાય. જીવ બધા દોષથી ભરેલા, ઠાકોરજી નિર્દોષ. એ જીવનો હાથ ઠાકોરજીના હાથમાં સોંપવો કેવી રીતે? તો દેવી જીવની જે ચિંતા કરતા હતા અને ઠાકોરજી નિર્દોષ એની ચિંતા કરતા હતા. તરત ગોકુલચંદ્રમાજી રાતનું કયું સ્વરૂપ? ગોકુલચંદ્રમાજી. તો રાતના 12 વાગે ગોકુલચંદ્રમાજી પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, શા માટે ચિંતા કરો છો? મને ખબર છે આપને એટલે જ નિંદ્રા નથી આવતી. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી એનો હાથ તમે મારા હાથમાં સોંપશો, એનો ક્યારેય હું ત્યાગ નહીં કરું અને સેવામાં એને 5 દોષ ક્યારેય બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. એનું અનુસંધાન કવિ અહીંયા કરી રહ્યા છે. શ્રી આચાર્યજી સમક્ષ નિકુંજ નાયક પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે મંદ મંદ મુસ્કાન વેરતા ઊભા રહી ફરી, ઉઠો વલ્લભ, અમને કેમ યાદ કર્યા? ચંદબાવા પંચમ ગૃહના વૈષ્ણવો ગોકુલચંદ્રમાજીને ચંદબાવા કહે. અહીંયા રેવા આવ્યા ને ત્યારે દર્શન કરવા જતા. ઓફિસ સવાર 7:30ની હોય એટલે 7:30 આરતી આવે. એટલે સ્કૂટર લઈને પહેલાં ત્યાં જાઓ, દર્શન કરીને પછી ઓફિસ જાઓ. તો એક વૈષ્ણવ જ્યારે મળે ને એટલે ઘરે આવજે ને, મારા ચંદબાવા તને યાદ કરે છે. મને એમ થાય ચંદબાવા શું હશે?
આપણે તો પુષ્ટિ માર્ગમાં કંઈ સમજણ બિલકુલ હજી નથી. પછી 2-4-6 મહિના થયા એટલે એના ઘરે પાઠ હતા, એટલે આમ કોઈ દર્શન ન કરાવે. એટલે મને કાંઈ દર્શન કરવા નહોતા બોલાવતા, પણ ઠાકોરજીને વૈષ્ણવ બહુ ગમે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એટલે રવિવાર હતો એટલે સવારે મને કે અહીંયા છોડી. 40 વર્ષ પહેલાં તો આપણે નાના હોય ને. મેં કીધું હા. મને કે આજ રવિવાર છે. મેં કીધું હા, એટલે તો મેં કીધું નિરાંતે આવી. મને કે આજ મારે ઘરે આવવાનું છે, પાઠ છે, થોડો સત્સંગ કરશો, ઢોળ કીર્તન કરશો અને મુઠ્ઠી મગનો મનોરથ. કાઠિયાવાડી હતા એટલે એમ કે સાંજે ત્યાં પ્રસાદ લેવાનો. એટલે મેં કીધું એટલું બધું જ નહીં રોકાવાય, કારણ કે રવિવાર હોય એટલે છોકરાઓ ઘરે હો, તમે ઘરે હો. પણ મેં એને કીધું તમે દર વખતે મને ચંદ બાવા યાદ કરે છે. તો મેં કીધું એ મને નહોતું સમજાતું. આપણને એ ખબર હોય કે 7 સ્વરૂપ ને 7 નિધિ ને 7 બાળકો ને એ બધું આપણે ઓલું. મને કહું ઘોડા જેવી છે. અમે શું થયું? એ કે પંચમ સ્વરૂપ કયું? એટલે મેં તો ગોકુલ ચંદ્રમાં જઈ. એ કે છે ને અમે બધા એને ચંદ બાવા કહીએ, હુલામણું નામ તારું હશે ને? મેં તો મન કે આજે આવજે, આજે આપણે ચંદ બાવાનો સત્સંગ કરીશું. પછી એમણે 2-3 પ્રસંગ સરસ કીધા. અત્યારે આપણી પાસે ટાઈમ નથી, આપણે જવું છે. ઠાકોરજી કાલ જીવતા રાખશે તો એ 2-3 પ્રસંગ બહુ સરસ કીધા એમણે ચંદ બાવાના. એનું વર્ણન કાલે કરીશું. બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 29માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. આજે 30. દાસ્ય ભક્તિ. દાસપણે જે આનંદ છે, દાસપણે જે આનંદ છે તે નથી ભળીએ જગદીશ. ઘણાય વાદ છે, સાંકરવાદ ને શાક્ત ને ઘણા બધા. એમાં ઘણા એવું માને કે ભાઈ મોક્ષ મળી જાય એટલે ભળી જવાનું. તમને તરસ લાગી હોય અને નદીમાં તમે પડો તો તમારી તરસ ના છીપાય, તમે એમાં ભળી જાઓ. તો અહીંયા કે છે દાસપણે જે આનંદ. આપણે કહીએ છીએ અમારે તો મોક્ષ ન જોઈએ, અમે અમારા ઠાકોરજીના દાસ. નથી ભળીએ જગદીશ. જેને મોક્ષ મળે છે જગદીશમાં ભળી જાય છે. તો ભળવામાં અમને રસ નથી, અમને નથી ભળીએ, અમને દાસ બનવામાં રસ છે. જ્ઞાનીનું સુખ એવું જાણજો, પાગ આસે છેદાવે શેષ. જ્ઞાની લોકોને આમ બહુ એવું હોય કે હું બધું જાણું, મને બધું આવડે, બીજા બધાને કાંઈ ના આવડે. બીજા બધા ક્ષુલક ભાવની વાતો કરે એ તો વેવલા વેડા, એ તો ભાવલા વેડા. તો દયારામભાઈ અહીંયા સ્પષ્ટ કરે છે, જ્ઞાનીનું સુખ એવું જાણજો. સમજવા જેવું જ મારા વાલા. પાગ આસે છેદાવે શીશ. શિર હોય ને તો પાગ બંધાય. હવે તમારું માથું કોક કાપી નાખે, તમારી પાસે અબજો રૂપિયાની ઓલી પાગ હોય, તમે પહેરી શકો? તો આ જ્ઞાનની વાતો આ કરે છે. દયારામભાઈ કે અહીંયા તો બસ દીનતાના પાત્રમાં મન મણી મૂકીને, અહીં તારે જ્ઞાનની જરૂર નહીં. મેં એક પુસ્તક વાંચ્યું, તેમાં લખ્યું હતું કે જ્ઞાનની જરૂર ક્યાં સુધી? એ કે માનો વૃંદાવન ગયા, હવે નિધિવનમાં જવું છે. તો એ જમાનામાં ઘોડાગાડી હતી, એટલે જે પુસ્તક લખ્યું છે ને એ વખતનું છે, એટલે એમાં ઘોડાગાડી લખ્યો છે. તો ઘોડાગાડી કરી ભાઈ અમને નિધિવન સુધી લઈ જાય. તો પછી નિધિવન આવે એટલે ઉતરી જવાય કે અંદર ઘોડાગાડી લઈ જાય? ઉતરી જવું પડે ને, ઓલો લઈ જવા દઈએ ને ઘોડાગાડી જાય.
પછી નીચે તો નિજાનંદ, અંદર ગયા પછી તમે જો તો બધી ઓલી ડાળો નમેલી જાણે દંડવત કરતી હોય, વગર પાણી પાય એટલા સરસ, અને એકબીજામાં વીંટળાતી હોય ગોપીઓ ઠાકોરજી સાથે વીંટળાયેલી. એનું વર્ણન તો શબ્દો દ્વારા ન થઈ શકે. તો જ્ઞાન ક્યાં સુધી જરૂરી? અહીંયા આવ્યા ત્યાં સુધી, ઘોડાગાડી જેટલું. અંદર ગયા પછી તો વિશાળ, અંદર ગયા પછી મહેસૂસ કરવાનું, ભાવ અંદરથી તરંગો ઉઠે. ઘોડાગાડીમાં હોય ત્યાં સુધી એવા તરંગ ન ઉઠ્યો મારવાલા. પૂછ્યો ઓલાને, હવે કેટલોક દૂર, કેટલા પૈસા દેવાના? અને જેવા અંદર ગયા તો અહીંયા કહે છે કે જ્ઞાન કેવું? પાગ આસે છેદાવે શીશ. એનું વર્ણન દયારામભાઈ કરશે પછી. આ તો અમસ્વ. શીશ છેદ્યા પછી મુકુટ ક્યાં ધરે? જ્ઞાનનું એવું અભિમાન કરે, ઓલું શીશ છેદાઈ જાય પછી મુકુટ મળે ને શું કામનો? ક્યાં ધારણ કરવાનો? તો જ્ઞાનનું અભિમાન કેવું છે એ અહીં દયારામભાઈ સમજાવી દે છે. બસ તું દાસ બન, તું ભાવથી પ્રભુની સેવા કર, પ્રભુના તત્સુખનો વિચાર કર. ઓલા બેન નહીં, એક ગુલાબની પાંદડી હોય એને ચોળીને ગુલાબજળ નહોતા બનાવતા? એક ગુલાબજળ સેજ લઈને પાછું ચંદન ઘસે, અને થોડું વધે તો ઓલી પરાત નાની હોય એમાં જળ ભળે યમુનાજીના ભાવથી ને, અને પછી ઓલું એમાં પધરાવે. 10 રૂપિયાના ગુલાબને મોગરામાં માળાજી કરે, ગુલાબજળ બનાવે, એ ગુલાબજળથી ચંદન ઘસે અને ઓલી પરાતમાંય પધરાવે. આ ભાવ, આમાં ક્યાંય જ્ઞાન આવ્યું મારવાલા? આમાં ક્યાંય વાંચનની જરૂર છે? આ તત્સુખની ભાવના. શીશ છેદ્યા પછી મુકુટ ક્યાં ધરે? એવા આમ પેલા લડે, મને આ જ્ઞાન, મને આવડે, આ બધું ખોટું. તમે બધા કહો તો બિલકુલ ખોટું. લે તને મુકટ આપી દીધો, તું જ્ઞાની. હવે શીશ છેદાઈ ગયું તારું, માથું કપાઈ ગયું, પછી ક્યાં મુગટ ધરવાનો? સહુ મૂર્ખ કોઈ મનમાં ન વિચારે. મૂર્ખ લોકો હોય ને આવું મનમાં ન વિચારે, એ મુગટ જ ગોતે કે મને મુગટ ધરાવો. પણ આ શીશ છેતાઈ ગયા પછી મુગટ નથી કામનો. જળને તો સો જળનો, જળપાનનો સ્વાદ, જન જુદો રહી પામે આહલાદ. ખૂબ તરસ લાગી હોય ને પાણી તમને એક લોટો ભરીને દે, એનો જે આસ્વાદ, એની જે મીઠાશ, એની જે તૃપ્તતા, એ જળની અંદર તમે જળ બની જાઓ, અંદર પડો તો એ સ્વાદ ના આવે. સેવો શ્રી કૃષ્ણ કૃપા. બોલો વલ્લભાથી.